દર્શક મિત્રો, તુલસી વિવાહ એટલે સામાન્ય અર્થમાં તુલસીના લગ્ન. આ એક હિન્દુ પૌરાણિક ધાર્મિક વિધિ છે જેમાં તુલસીના છોડ અને શાલિગ્રામ અથવા આમળાના ડાળી વચ્ચે પ્રતિકાત્મક રીતે લગ્ન કરવામાં આવે છે. દરેક પ્રાંતમાં રીતિરિવાજ મુજબ આ લગ્ન પ્રબોધિની એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી અને કાર્તકી પૂનમ વચ્ચે ગમે ત્યારે કરવામાં આવે છે. તુલસી વિવાહ સાથે સાથે ચોમાસાનો અંત સૂચવાય છે અને લગ્ન ગાળાની શરૂઆત પણ થાય છે. તુલસીજી અને વિષ્ણુજીના લગ્ન પરંપરાગત હિન્દુ લગ્ન જેવા જ હોય છે. લગ્ન ઘરો અને મંદિરોમાં કરવામાં આવે છે અને સાંજ સુધી ઉપવાસ રાખવામાં આવે છે. ઘરના આંગણામાં એક મંડપ જ્યાં તુલસીના છોડ સામાન્ય રીતે વાવી હોઈ શકાય છે ત્યાં બાંધવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના દર્શનમ એન્ટિકા સોસાયટીમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તુલસી વિવાહમાં દર્શનમ એન્ટિકા સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં તુલસી વિવાહમાં જોડાયા હતા. દર વર્ષે તુલસી વિવાહ ધામધૂમથી યોજાય છે. આ વખતે પણ તુલસી વિવાહને શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય શણગાર કરી તુલસી વિવાહ સંપન્ન થયો હતો.